વડોદરામાં મહાપાલિકાના કર્મચારીઓ સાથે વેપારીઓની તકરાર થઈ હતી। વડોદરાની અલમાસ માર્કેટમાં ફાયર સેફટી અંગે કાર્યવાહીને લઈને તકરાર થઈ હતી। મહાપાલિકાની ટીમ માર્કેટ સીલ મારવા માટે પહોંચતા વેપારીઓએ હોબાળો કર્યો હતો। વેપારીઓએ સ્વૈચ્છિક રીતે 15 દિવસ માર્કેટ બંધ રાખવા માટે બાંહેધરી આપી હતી। વેપારીઓની બાંહેધરીને લઈને સીલિંગની પ્રક્રિયા રોકવામાં આવી। મદાર માર્કેટમાં પણ વેપારીઓના વિરોધ બાદ પાલિકાની ટીમ પરત ફરી હતી। પોલીસ પર પણ હદનો વિવાદ ઉભો કરી પાલિકાની ટીમને મદદ ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો। સાથે જ ફાયર સેફટીની કાર્યવાહીને લઈને વેપારીઓ સામે નિસહાય જોવા મળી હતી મહાપાલિકાની ટીમ। સંવાદદાતા માનુ જોડાયા છે। માનુ, જણાવશો કે વડોદરામાં મહાપાલિકાના કર્મચારીઓ સાથે વેપારીઓની તકરાર થઈ હતી, શું હતો સમગ્ર મામલો? હિરલ, જે રીતે રાજકોટની આગની ઘટના બની ને ત્યારબાદ ફાયર સેફટીને લઈ અને કોર્પોરેશનની વિવિધ ટીમો કામ કરી રહી છે। ગઈકાલે અને આગલા દિવસે જે ફાયર સેફટી માટે થઈ અને અલમાસ માર્કેટમાં સીલ કરવા માટે ટીમ ગઈ હતી, પરંતુ વેપારીઓના વિરોધના કારણે આ ટીમને પરત ફરવું પડ્યું હતું। વેપારીઓએ કમિશનરને રજૂઆત કરી કે 15 દિવસની સ્વૈચ્છિક રીતે અમે બંધ રાખીશું અને ફાયરના તમામ નોર્મ છે એને પાલન કરશું, ત્યારબાદ ખોલીશું। બીજી તરફ મદાર માર્કેટમાં પણ વિરોધ થતા પાલિકાની ટીમને પરત આવવું પડ્યું હતું। સિટી પોલીસે હદના મામલે મદદ ન કરતા સમગ્ર મામલે આ ટીમને પરત આવવું પડ્યું હતું। જે હિરલ, જી બિલકુલ માનુ, આભાર।